હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે લોકો જર્નલ પ્રોપર ની અંદર શરૂ કરશું સમ નંબર 8. સમ નંબર 8 બિફોર સ્ટાર્ટિંગ જર્નલ પ્રોપર આપણે બધાને ખબર છે કે શું આપણી પાસે હોવો જોઈએ આઈડિયા, ડેબિટ ક્રેડિટ રૂલ્સ નો આઈડિયા હોવો જોઈએ. એટલે કે આપણને ડેબિટ અને ક્રેડિટ રૂલ્સ છે એ જો ફૂલ આવડતા હોય તો આપણને લોકોને જર્નલ એન્ટ્રી છે ઇઝીલી આવડી જાય. આ લેસન આપણું જર્નલ પ્રોપર લેસન છે. એટલે આપણે લોકો શું હોય અહીંયા જર્નલ પ્રોપર લેસન ની અંદર આપણે લોકો જે કરવાની છે એ શું કરવાની છે, ખાલી ને ખાલી જર્નલ એન્ટ્રીઝ કરવાની છે માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો તો હવે પાછું લર્ન કરીએ છીએ સમ નંબર 8. ધ પાસ જર્નલ એન્ટ્રી ફોર ધ ટ્રાન્ઝેક્શન ઇન જર્નલ પ્રોપર. જર્નલ પ્રોપર એટલે અહીંથી ખબર પડે કે આ શેનો સમ છે, જર્નલ પ્રોપર નો છે. જર્નલ એન્ટ્રી હોય કે જર્નલ પ્રોપર એમાં આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી કે સમ જે કરવાના છે ઈ પોઈન્ટ ઓફ વ્યૂ થી કોઈ ફેર પડતો નથી. આપણે તો લોકો શું કરવાનું છે, જર્નલ એન્ટ્રી જ પાસ કરવાની છે, બીજું કાંઈ પાસ કરવાનું નથી. ક્લિયર છે? ઓકે, હવે આજે છે, હવે આને થોડું ધ્યાન રાખવાનું છે. આ સમ છે ને એ રેક્ટિફિકેશન નો સમ છે. પાર્ટ 2 ની અંદર ફર્સ્ટ લેસન આવશે રેક્ટિફિકેશન. એમાં આપણે ઇન ડેપ્થ શીખશું. અત્યારે હું તમને લોકોને શીખવા ખાતર શીખવી દઉં છું અને તમારે લોકો યાદ રાખી લેવાનું છે. આવડી જશે ધીસ ઇઝ ટુ બી ડેમ શ્યોર. બરોબર છે, પણ અત્યારે આપણે લોકો શું કરવાનું છે, આને યાદ રાખવાનું છે. ઇન ડેપ્થ આપણે લોકો પાર્ટ 2 ની અંદર ફર્સ્ટ લેસન ની અંદર આ શીખશું. સૌથી પહેલું ₹700 received from Renuka is recorded in Bhumika's account. હવે સમજો, તમને 700 રૂપિયા રેણુકા પાસેથી મળ્યા છે તો રિયલ એન્ટ્રી શું થાત? રિયલ એન્ટ્રી તો કે ભાઈ કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કોણે તમને આપ્યા છે? રેણુકાએ. તો રેણુકા એકાઉન્ટ ક્રેડિટ કરે. પણ બાય મિસ્ટેક તમે લોકોએ શું કર્યું છે, રેણુકાને ક્રેડિટ નથી કરી, બટ કોને ક્રેડિટ કરી નાખી? ભૂમિકાને ક્રેડિટ કરી નાખી છે. હવે અહીંયા આપણાથી થઈ ગઈ એરર. આપણે ક્રેડિટ કરવાનું હતું રેણુકાને, બટ આપણે ક્રેડિટ કોને કરી નાખી? ભૂમિકાને. હવે આ એરરને રેક્ટિફાઈ કરવાની છે. જો કેશ અકાઉન્ટ ડેબિટ ટ્રુ કર્યું છે એટલે એમાં કોઈ એરર નથી. એરર ક્યાં આવી કે રેણુકાને ક્રેડિટ કરવાની હતી અને એની બદલે આપણે કોને ક્રેડિટ કરી દીધી? ભૂમિકાને. હવે એરર રેક્ટિફાઈ શું કરવી? તો એરર રેક્ટિફાઈ કરવા માટે એક ગુરુ મંત્ર છે, યાદ રાખજો કે ડુ રાઈટ, સાચું વહી કરવાનું છે, એન્ડ રિવર્સ રોંગ. અને તમે જે રોંગ કર્યું છે એને રિવર્સ કરવાનું છે. ઇન ધ સેન્સ રેણુકાને ક્રેડિટ કરવાની હતી એ સાચું છે. ઓકે, તો રેણુકાને આપણે ક્રેડિટ કરી દઈશું. ભૂમિકાને આપણે ભૂલથી ક્રેડિટ કરી નાખી હતી તો હવે એને રિવર્સ કરીએ તો ભૂમિકાને શું કરી દેવાની? ડેબિટ કરી દેવી પડશે. બરોબર છે. તો આની જર્નલ એન્ટ્રી પહેલા લખીએ. પહેલા હેડિંગ આપીએ શું છે, કોઈ છે નહીં, જર્નલ પ્રોપર હેડિંગ ખાલી આપી દઈએ. જર્નલ પ્રોપર, ડેટ, particulars, LF number, debit rupees, credit rupees. ચલો સૌથી પહેલા શું કરશું? ભાવિકા જતી ને, નામ શું હતું? ભૂમિકા. ભૂમિકાને ક્રેડિટ કરી દીધી. હવે ભૂમિકાને પહેલા શું કરવી પડશે? ડેબિટ. ભૂમિકા અકાઉન્ટ ડેબિટ 700. રાઈટ શું કરવાનું છે? ક્રેડિટ રેણુકાને ટુ રેણુકા અકાઉન્ટ ક્રેડિટ 700. નાઉ ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, પહેલી એન્ટ્રી ભૂમિકા એકાઉન્ટ ડેબિટ ટુ રેણુકા એકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર થઈ ગયું? કઈ છે આ રેક્ટિફિકેશન છે? રાઈટ કરવાનું ને રોંગ કર્યું એટલે શું કરી નાખવાનું? રિવર્સ કરી નાખવાનું. એટલે અકાઉન્ટ ક્લોઝ થઈ જાય. હવે બીજી એન્ટ્રી ₹1000 received from ઉપદેશ for bad debt return of in past. ઉપદેશે આપણને 1000 રૂપિયા આપ્યા છે. શેના? તો કે ભૂતકાળની અંદર એને આપણને બેડ ડેટ કર્યું છે, એટલે ભૂતકાળમાં એને આપણને બૂચ માર્યું હશે. હવે એને આપણને 1000 આપ્યા એટલે ખરેખર ટ્રુ એન્ટ્રી શું થાય? કેશ અકાઉન્ટ ડેબિટ કેટલા? 1000 ટુ બેડ ડેટ રિટર્ન અકાઉન્ટ ક્રેડિટ 1000. યાદ આવે છે ને, ગઈકાલે આપણે વાત થઈ ગઈ હતી કે કોઈ આપણને બેડ ડેટ કર્યું હોય ને એ રૂપીસ રિટર્ન આવે તો બેડ ડેટ રિટર્ન અકાઉન્ટ ક્રેડિટ કરવાનું છે. ક્લિયર? which is credited to ઉપદેશ અકાઉન્ટ. એટલે બાય મિસ્ટેક આપણે બેડ ડેટ રિટર્ન ની બદલે શું ક્રેડિટ કરી નાખ્યું? ઉપદેશને ક્રેડિટ કરી નાખ્યો. તો હવે એરર કેમ રેક્ટિફાઈ કરશું? ડુ રાઈટ, સાચું કરો. સાચું શું ક્રેડિટ કરવાનું છે? બેડ ડેટ રિટર્ન, એને ક્રેડિટ કરશું. ઉપદેશને ક્રેડિટ બાય મિસ્ટેક કર્યો તો
તો ઉપદેશને હવે શું કરી દેવું પડશે? ડેબિટ. ઉપદેશ અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ રિટર્ન અકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર? ચાલો લખો બીજી એન્ટ્રી. ઉપદેશ અકાઉન્ટ ડેબિટ 1000 to bad debt return account credit. કેટલા છે ફ્રેન્ડ્સ? 1000. Now okay my dear friends, done. Okay, third, ₹800 paid to Sharma. શર્મા ને તમે પે કર્યા હોય તો તમારા બિઝનેસ માંથી કેશ જાય તો ક્રેડિટ, અને શર્મા ને આપ્યા છે તો શર્મા શું થશે? ડેબિટ. તો એન્ટ્રી શું થતી જોઈએ? શર્મા એકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ. આવું થવું જોઈએ માય ડિયર ફ્રેન્ડ્સ. હવે શું છે? ઇઝ ડેબિટેડ ટુ વર્મા એકાઉન્ટ. એટલે તમે શર્માની બદલે કોને ડેબિટ કરી નાખ્યા છે? વર્માને કર્યા છે. તો હવે આની એરર ને રેક્ટિફાઈ કેમ કરશો? ડુ રાઈટ. તો કે વર્માને ડેબિટ કરશું અને શર્મા જે ભૂલથી ડેબિટ થયેલા છે એને શું કરી દેશું? ક્રેડિટ. ઓકે, તો એન્ટ્રી કરવી હોય તો વર્મા અકાઉન્ટ ડેબિટ, વર્મા એકાઉન્ટ ડેબિટ ટુ શર્મા અકાઉન્ટ ક્રેડિટ. કેટલી અમાઉન્ટ થશે? 800. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? ઇઝી હતું. ફોર્થ, ₹1200 પેડ ફોર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ચાલો, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ના 1200 પે કર્યા હોય તો બિઝનેસ માંથી કેશ જાય તો ક્રેડિટ. શેના પે કર્યા છે? ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપણો શું કહેવાશે? એક્સપેન્સ. એક્સપેન્સ ઓલવેઝ કેવો હોય? ડેબિટ. એટલે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ થવું જોઈએ અને કેશ અકાઉન્ટ શું થવું જોઈએ? ક્રેડિટ થવું જોઈએ. પણ ઇઝ ડેબિટેડ ટુ ડ્રોઈંગ એકાઉન્ટ, પણ બાય મિસ્ટેક એને શું ડેબિટ કરી રાખ્યું? ડ્રોઈંગ એકાઉન્ટ. ડેબિટ શું કરવાનું હતું? ઇન્સ્યોરન્સ. શું ડેબિટ કર્યું? ડ્રોઈંગ્સ. કેમ એરર રેક્ટિફાઈ કરશો? તો કે ડ્રોઈંગ્સ ને ડેબિટ કરી દેશું અને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એને જે ભૂલથી ડેબિટ કર્યા, સોરી, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ને ડેબિટ કરી દેશું કારણ કે એ રાઈટ છે, અને એની જે ડ્રોઈંગ ને ડેબિટ કર્યા હતા હવે ડ્રોઈંગ ને શું કરી દેશું? ક્રેડિટ કરી દેશું. ક્લિયર છે? લખો હાલો ફોર્થ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ ટુ ડ્રોઈંગ્સ અકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર? અને રેક્ટિફિકેશન ઓફ એન્ટ્રી કહેવાય માય ડિયર ફ્રેન્ડ્સ. 1200. ચાલો, ક્લિયર છે ગાઈઝ? ઓકે, ડન. એના પછી ઓલ્ડ ફર્નિચર ઓફ ₹6000 ઓફ બિઝનેસ સોલ્ડ ફોર 5800. એટલે આની એન્ટ્રી જ નથી. 6000 નું ફર્નિચર હતું એ 5800 માં સેલ કર્યું તો એની આપણે એન્ટ્રી કરવાની છે. શું એન્ટ્રી કરશું? ફર્નિચર સેલ કર્યું તો આપણને સામેવાળા વ્યક્તિએ કેશ આપ્યા હશે, કેશ આવે તો શું કરવાનું? ડેબિટ. કેશ એકાઉન્ટ ડેબિટેડ. કેટલા? 5800. પછી ફર્નિચર હતું 6000 નું, તમે વેચ્યું 5800 માં, તો 200 નો શું થયો? લોસ. લોસ ઓલવેઝ કેવો હશે? ડેબિટ. તો લખીએ લોસ ઓન સેલ ઓફ ફર્નિચર અકાઉન્ટ ડેબિટ. કેટલી અમાઉન્ટ થશે ફ્રેન્ડ્સ? 202. ફર્નિચર એકાઉન્ટ credited. કેટલી અમાઉન્ટ ફ્રેન્ડ્સ? 6000. નાઉ ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ સો કે તમને આ સમ પણ આવડ્યો અને સમની અંદર મજા પણ આવી. જો ખરેખર દાખલો સમજાનો હોય અને મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી અને બેલ આઇકન પર દબાવી દેવાનું છે, સાથે સાથે છે એ લાઈક પર દબાવી દેવાનું છે. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.